સાસણ સ્વિમિંગ પુલમાં ડૂબી જતા રાજકોટના વિદ્યાર્થીનું મૃત્યુ। 157 બાળકોને લઈ રાજકોટની નવયુગલ સ્કૂલનો સોમનાથ સાસણનો પ્રવાસ હતો। સ્વિમિંગ પુલમાં ડૂબી જતા 13 વર્ષીય હાર્દિક બારૈયાનું મૃત્યુ। રાજકોટના હાથીખાના આવેલ નવયુગ સ્કૂલના ધોરણ 5 થી 12ના 157 વિદ્યાર્થીઓને લઈને 12 શિક્ષકો સોમનાથ અને સાસણ દેવળિયાના પ્રવાસ માટે આજે સવારે રાજકોટથી નીકળેલા। સવારે સોમનાથ દર્શન કરી બપોરે 12 વાગ્યા આસપાસ સાસણ ધ ગીર ગેટવે હોટેલમાં જમવા અને નાવાનો પ્રોગ્રામ હતો। તે દરમિયાન 8મા ધોરણમાં ભણતો રાજકોટનો હાર્દિક બારૈયા નામનો વિદ્યાર્થી સ્વિમિંગ પુલમાં નહાવા ગયેલ અને ડૂબી જતા મૃત્યુ થયેલ। આ ઘટનાથી હોટેલમાં અફરાતફરી મચી ગઈ હતી। બાળકને લઈ તાલાલા સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો, જ્યાં ફરજ ઉપરના મહિલા તબીબ ડોક્ટર ઉર્જાએ વિદ્યાર્થી હાર્દિકને મૃત જાહેર કરેલ। ઘટનાથી બાળકોનો પ્રવાસ ટૂંકાવી શિક્ષકો રાજકોટ પરત બસો લઈ રવાના થઈ ગયેલા। 3 શિક્ષકો તાલાલા સિવિલ હોસ્પિટલમાં બાળકના માતા પિતા રાજકોટથી તાલાલા આવવા નીકળેલ હોય તેમને આવવાની રાહમાં રોકાયા છે। સ્કૂલના પ્રવાસના વિદ્યાર્થીનું સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી મૃત્યુ થયાના સમાચાર જાણી તાલાલા સાસણ પંથકના સામાજિક આગેવાનો હોસ્પિટલે દોડી ગયા હતા। મારું નામ દિવ્યેશ કંજારિયા છે। ગીર ગેટવે રિસોર્ટ હું ચલાવું છું। ત્યાં સ્કૂલનો પ્રવાસ આવેલો હતો જમવા માટે। અમારા રિસોર્ટ પર જમીને નીકળી જવાના હતા। સોમનાથથી આવતા હતા, જમવા માટે આવેલા હતા। છોકરાઓ જમતા હતા, સાહેબને એ લોકો હતા ત્યાં। હવે અને એ ટાઈમ દરમિયાન બનાવ બનેલો। છોકરો આ સાહેબને એને કીધા વગર સ્વિમિંગ પુલે વયો ગયો છે ને એવો બનાવ બનેલો છે। 1-1.5 વાગ્યાની આજુબાજુની ઘટના છે સ્વિમિંગ પુલ પાસે।